હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે ફરીથી જાય છીએ રાઈ વાટવા। તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો। ચાલો ફ્રેન્ડ, બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો। અમે જાય છીએ ખેતરે બધા, હું ને મમ્મી ને કાકા। તો જો જાય છીએ બધા ખેતરે। तो चलो फ्रेंड, बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में एंड तक जुड़े रहना। तो वीडियो गमे तो लाइक से सब्सक्राइब करी देजो। અને ગારા ગારા છે રૂગા અહીંયા બધે। તો ચાલો આજે આપણે વાડીએ જવાનું છે। આજે આપણો ચોથો દિવસ છે, શાયદ ચોથો કે ત્રીજો દિવસ છે। તો તૈયાર થઈ ગયા વાડીએ જવા માટે। કાલે પણ ગયા હતા ને આજે જાય છે। હજી કેટલા દિવસ થાય એ ખબર નહીં, કેમ કે આપણે छाए छाए काम करिए हैं, એટલે छाए छाए काम करवाना है। तो चलो बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना एंड तक। तो चलो गाइस, हम लोग अभी जा रहे हैं खेत पे। तो आप लोग हमारे ब्लॉग में जुड़े रहना। हमें अर्धे रस्ते पहुँची गया है गाइस। तो चलो बी कंटिन्यू आप लोग हमारा ब्लॉग में जोड़ाયેલા રહેજો। तो चलो હું ને મારા કાકા અને મમ્મી જઈએ વાડીએ, કેમ કે આજે રાઈ કદાચ આજે વઢાઈ જાય તો વઢાઈ જાય, નહીં તો કાલ દિવસ એક દિવસ હજી વધારે થશે, કેમ કે હું એક જ વાઢું ને એ લોકો બેઠા હોય ખાલી, એમનાથી થાય નહીં કામ। तो चलो फ्रेंड, बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना। मैं और मम्मी सब जा रहे। અત્યારે મેં ખાધું, ચા રોટલી નાસ્તો કરી લીધો। નાસ્તો કરીને હવે વાડીએ જાય તો ઉપાધિ નહીં, કેમ કે 6 સાડા 6 થઈ જાય અમને આવતા આવતા, બહુ મોડું થઈ જાય। तो चलो बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना। जो मारी मम्मी चंपल में अवाज करता करता आवे, पग घहेड़े छे पग घहेड़े छे, चंपल ने उपाड़े नहीं, चंपल ने घहेड़े छे। तो चलो बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में एंड सुधी जोड़ाયેલા રહેજો। તડકો છે, હું જાસી એટલે છાંયો થઈ જશે। તો ચાલો અમે લોકો જઈએ છીએ। તો બધા કોમેન્ટમાં કહેજો કે હું રાઈ વાઢી શકું કે નહીં। મને તો તમે મને લાગતું નથી બ્લોગ પૂરો જોતા હશો, તો કહેજો। તડકો ઘણો બધો છે, આપણે તડકો લાગે, ખેડૂને તડકો કે છાંયો કે શું કહેવાય એ જ ખબર ના। चलो फ्रेंड, बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना। तो चलो फ्रेंड, આપણે ફાઇનલી એ રસ્તે આવી જ ગયા છે। જો આટલો રસ્તો સાંકડો સાંકડો છે। તો ચાલો ચાલો ગાઈસ, આપણે ફાઇનલી અડધે રસ્તે પહોંચી આવ્યા છે। અને અડધે રસ્તે પહોંચી આવ્યા, કાતરો બાતરો મળે તો ખાઈ લઈ। ઘરે હવે ક્યાં છે, પૂરા થઈ ગયું જામફળ ને કાતરા ભેગું કરવાનું ગાઈસ। તો અહીંયા છે ને આંબલીનું મોટું એવું ઝાડ છે, જો કેટલું મોટું ઝાડ છે આંબલીનું અહીંયા ઉપર। અને જો આવો કાંઈક રસ્તો છે, ડબરો હોય કે લેવા કોણ બીજા ડબ્બામાં ડાળ છે એ મને એ જોતો હશે, બધું ખાઈ ગયો સેમ। હજી કેટલા દિવસ, 8 દી નથી હા એટલે બનાવતી કોપલી બનાવતા એક દીમાં ખાઈ જાય, કોણ બનાવે, મહેનત આજે આથણાનો વિડીયો અપલોડ કરવા એટલે જો એવું થોડું હોય, બીજા એવું હોય લે બખાઈ તો હજી આજ આખેરે આવી જ નથી ગાઈસ, નકર આ બખાઈમાં આવડી એવડું મોટું બખાઈ હોય। અને અમે હજી અડધે રસ્તે પહોંચ્યા। કા મમ્મી હજી કેટલા દિવસ થાય રાઈ વાટતા? મમ્મી 3-4 દિવસ આજ મારી મમ્મી બ્લોગમાં બોલશે, બોલો હે આજ છેલ્લે કેમ ગયા ક્યાં આમ ફરીને જાવ જોઈ તમને ખબર। તો મમ્મી શું કહીશ, હજી 3-4 દિવસ હે મમ્મી હે શું કે સપોર્ટ કરજો, બીજું સપોર્ટ કરજો। બીજું ક્યાં જાઓ છો તમે? વાડીએ જઈશ। શું કામ કરો? વાડીએ રાઈ વાઢી। કેવી રાઈ સારી થાય? હા, ઘર પૂરતું થઈ જાય 12 મહિના ઘણી। તડકા જો પડે છે રાઈ હું બાપા, એટલે અમે સાંજે સાંજે જાય કામ, સાંજે જાય નિરાતે મમ્મી પેલા હે ને પછી સાંજે જાય નિરાતે હાઈલા રાખે। તો ગાઈસ અમે સાંજે સાંજે જાય, અડધો અડધો કલાક એક જાય। અત્યારે વાગ્યા 4, 5 ને 6 વાગે અમે ઘર ભેગા થઈ જાય। થોડી થોડી આવી ગયા, હું એક વાટીશ ને એ બે બેઠા બેઠા વાહ વાહ ફરશે કા બેઠા, કેમ કે એ બધા અંદર ગળી ના હગે। ઉમણી કપાસ નહીં જોઈએ આજ ને
કપાસ હશે માં જો. તો ચાલો ફ્રેન્ડ જોઈએ આજે હવે કપાસ તો નહીં હોય, હવે કપાસની સિઝન તો પૂરી કો. તો ચાલો ફ્રેન્ડ અમે આજે હવે કેની કોર રાઈ વાટવા, આની કોર કાટી છે, કાલ હું નથી ગઈ, ત્યાં જ હું વાટીશ. હું છે ને આજે એમ કરીશ, દોરી બધી લેતી જઈશ તમને, પણ પછી હું ભૂલી જાઉં છું. ઢગલા હોય ને એ મારા બધા રાખેલા, પછી ભૂલી જાઉં હું, આમ આગળ 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 વહી જાઉં, પછી મારે ભેર દોરી પછી ગલાને લઈને મૂકીશ. તો ગાઈસ આજે જોઈએ હવે કેની કોર હું જાઉં, કેટલે ઓમણી કપાસ છે, ઓમણી જુઓ તો અમે લોકો ફાઇનલી અડધે રસ્તે અહીંયા પહોંચી આવ્યા છે. જો અહીંયા જંગલ જંગલ છે, આ બધું જંગલ વિસ્તાર છે. ત્યાં છે ને એક ઝાડી છે ને, અહીંયા અમે પહેલાં જતા ને બહુ બધા ઓલા શું કે રોજ ને મૂકા ને નીલ ને એવા બધા है, जो ઝાડીમાં પણ અહીંયા જતા નથી. तो चलो बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना. आज हम जा रहे हैं हमारे खेत पे राई वाड़ने के लिए. ना मेहनत नाखो, काटा बधाईमां ना होय मम्मी, तने तो ओલું आदत पड़ी गई. જો અહીંયા બળદિયા સરસ બાંધ્યા બાપા આવે છે. હો બાપાને વાડી અહીંયા જાત વિડીયો બનાવવો જ છે. સાડી લઈ આવી છે, સાડી આમ માથે પહેરી આમાં થેલીમાં સાડી નાખી દઈશ. હાથ લઈ આવી હોત તો હું બનાવત નહીં, ઘઉંમાં આવે ઘઉં નીકળી જાય. જો ગાઈસ બોકડો બોલે, बड़तियों बोले. तो चलो फ्रेंड बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में एंड तक जुड़े रहना, और प्लीज़ हमारा लॉन्ग वीडियो देखना, उसकी वजह से हमको वॉच टाइम मिल जाए. मेरा वॉच टाइम बढ़ नहीं रहा है, तो प्लीज़ आप लोग को रिक्वेस्ट है कि हमारा वॉच टाइम वधी जाए. नहीं मम्मी, मम्मी काल तो तम मामा आव्या था लाइन. हे मम्मी, मम्मी ने काटा ने हूँ छे तो काटा ज काटता हो. जो मैं चप्पल बदलाव्या तो काटो लाग्यो, आमाय काटा, बधाई में काटा है. तो चलो गाइस आप लोग हमारे ब्लॉग में एंड तक जुड़े रहना, क्योंकि हम जा रहे हैं हमारे खेत पे. और ये मेरी मासी की खेत है, वो अभी यहाँ नहीं रहते, वो चले गए कच्छ, लेकिन उसकी ज़मीन है ना वो यहाँ है. तो अभी वो लोग चले गए हैं यहाँ गांव से कच्छ में. અને અમારે અહીંયા એલોવેરા છે ને મસ્ત મજાના મળે, પણ મોઢા ઉપર લગાવીને તો સારું કહેવાય. નેચરલી એલોવેરા તમે લોકો લગાવી શકો છો. જો કેટલા બધા પ્લાન્ટ છે એલોવેરા. સિટીમાં તો મળે નહીં, પણ ગામડામાં છે ને આ બધું ફ્રીમાં મળે એલોવેરા. આનાથી ઘણા ફાયદા થાય છે, જેને ખબર હોય એને ખબર હોય કે એલોવેરાથી શું ફાયદો થાય. તો કેટલા બધા છે, જો આ બધા એલોવેરા છે, અને ચોમાસામાં એકદમ લીલા લીલા અને પાણીવાળા એકદમ મસ્ત એલોવેરા થાય મારે ત્યાં. તો તમારે કોઈને જોતા હોય તો ફ્રીમાં છે અહીંયા એલોવેરા, અમારા ગામ આવીને લઈ જાજો. કેટલા બધા છે, જો આ બધું એલોવેરાનું ઝાડ. આજે તડકો છે ખબર નહીં છે મને એવું ચોક છે ને એલોવેરા બતાવું. આ એલોવેરા છે, આ મોઢા ઉપર લગાવી, વાળમાં લગાવવાનું, મોઢા ઉપર લગાવવાનું, તમને કોઈ લાગ્યું હોય એમાં લગાવવાનું. શું કોઈની વાટ જોશ? હા તો જો એને દઈ દે માં, અહીંયા આમાં અંદર વયા જાય તો. ઓ માય ગોડ. હા જો આ જો એલોવેરા છે ને એ કેટલી જગ્યાએ ઉપયોગ આવે, તમને જો ખબર હોય ને. વાળમાં બી લગાવાય, માથામાં, પછી હાથમાં, મોઢામાં, બધે લગાવી શકો એલોવેરા. તો ફ્રેન્ડ એલોવેરાથી ઘણા બધા ફાયદા થાય છે. મોઢામાં કરચલી હોય, પછી મોઢામાં ઝીણી ઝીણી ફોડી હોય, કે દાગ સર્કલ હોય, કે દાજો પડી હોય તડકાના કારણે, તો એલોવેરા એકદમ નેચરલી તમે ખાલી 15 દિવસ લગાવજો એલોવેરા, એટલે તમને રિઝલ્ટ મળી જશે. કેમ કે હું તો લગાવતી નથી, મારી નેચરલી ત્વચા છે. હમણાં કલર બલર લગાવ્યો હતો ત્યારે મેં 2 દિવસ લગાવ્યું તો થોડું મોઢું એવું થઈ ગયું હતું. પછી હજી છે થોડા થોડા, પણ 2 દિવસ મેં ખાલી લગાવ્યું તો એલોવેરા, એટલે એ ફોડી છે ને બેસી ગઈ આ ફોડી. તો મારો અનુભવ છે એટલે હું તમને કહું છું. તો એલોવેરા બહુ સારામાં સારું, તમે ફેસ ઉપર કાંઈ ના લગાવો તો બી ચાલે,
કેમ કે એલોવેરા એક મસ્ત આયુર્વેદિક કહેવાય ને એ છે. તો બસ એલોવેરા વિશે આજે ઘણું બધું બોલ્યા. હવે આપણે આપણું કામ છે એ કરીએ. તો અહીંયા સાપનું ઘર છે. જો આ રહ્યું સાપનું ઘર દેખાય ગાઈસ. આ સાપના ઘર છે નહીં મમ્મી? રાફડો કહીએ ને, રાફડો, રાફડા છે, રાફડા. સરપના રાફડા બતાવ્યા મેં તમને. આજે તડકો ઘણો બધો હે મમ્મી. ભારે કરી એવા તડકા એ મમ્મા. ઓ મમ્મા તડકો એ તો ભારે કરી. ઓ એટલા પડેલા પાણી ભરાય ને એટલે રાઈ નથી. તો ગાઈસ આપણા ઘઉં છે ને પાકી ગયા. ગાઈસ આપણે છાંયે આવી ગયા ફાઇનલી. જો અહીંયાથી આપણે એ તો બેહીને તડકો છે માં. આજે આપણે વેલા પૂરો ખાઈ લીધું એમ જવા દે. હેલો ગાઈસ, તો અમે લોકો હે ને અહીંયા છાંયે બેઠા છે. હતો તને બધા આ મને અહીંયા નથી ફાવતા ચપ્પલ. મને એ બીજું કાંઈ નથી. એમાં આ છે ને આ ભૂટકે. હા તો મને એ દુખવા માંડ્યું. હજુ નખતાલ કાંઈ પાઈ ના હતું. નખ દુખતા. તો ગાઈસ એ આપણે દુખે જેવું હોય. ગાઈસ અમે અમારે અહીંયા જો પાણી આવે ઓલી વાડીએથી નળમાં. એ તો કહું છું તને લાગે એ કામ કરીને ના દે. ગાઈસ અહીંયા અમારે ઓલી વાડીએથી છેટ પાણી પહોંચે. બોલો અમારે એવું અહીંયા કનેક્શન લગાવ્યું છે આ વાડીનું. જો નહીં મમ્મી? હે મમ્મી? કેટલા વર્ષ જૂની લાઈન હતી કા મમ્મી? તો કાઢી નવી નહીં. તો કેટલો ખર્ચો કરી લીધો? 60-70,000નો ખર્ચો આવ્યો. અને કપાસ તો કાંઈ એટલો થયોય નહીં તોય પણ કર્યો. 60-70,000ની લાઈન લીધી બોલો અહીંયા નાખવા માટે. કેમ કે ઓલી આગળના જમાનાની લાઈન હોય ને ઓલી સિમેન્ટની હતી એ ઘણી છે ને તૂટી જતી હતી. એટલે અમને એમ થયું કે એક હારે ખર્ચો કરી લઈ તો કરી લીધો. હવે આજ ખેરે ઘઉં થયા, કપાસ થયો, એવી બધી મોસમ લેવાની છે. તો કાંઈ નહીં. તો ખેડૂને એવું બધું હોય. બધાને એમ થાય ખેડૂને સારું હોય. ભાઈ તો જે ખેતી કરતા હોય ને ખબર. હા મમ્મી? એમ ખેતી કરતા હોય ને ખબર. અમે કઈ રીત ઘણા વર્ષ હવે અમે નથી કરી. આ તડકો દીકરી જોઈ આવી ઘરે પાછા આની કોર આવશે. હાલો તડકો છે ને ત્યાં ફરી જાય. હાલો તો હાલો. હા પછી હું થાકી જાઉં ફરીને. તમે તમારે બેસી જાય. બેઠી જ નથી તો એમાં બેસવાનું જોઈએ. આમાં ખાલી હાથ હલાવવાના, પગ ના હલાવવાના હોય તમારે. ખાલી ઊભું જ રહેવાનું. એમાં મારે પગ હલાવવાના. તો ચાલો ફ્રેન્ડ, આપણા ઘઉં છે જો આ હવે ઘઉં છે ને એકદમ પાક ઉપર વળી આવ્યા ને પાણી પણ મૂકી દીધું છે. હવે કદાચ બે અઠવાડિયા નહીં પણ 1 અઠવાડિયું શાયદ રહેશે આ ઘઉં. તો જોઉં ફ્રેન્ડ આ ઘઉં છે ને શાયદ 2 કે 3 અઠવાડિયા રહેશે. જો કટર આવશે. આપણે તો આવવાનું ના હોય કેમ કે ભાગમાં આપ્યું છે અમે. એટલે કટર આવે એટલે મને તો આવવા ના દે. ભાઈને કદાચ કાકાને બધા આવે કેમ કે આપણે ભાગ લેવાનો હોય એટલે તૈયાર માથે આવી જાય ઘરે. આ તો આપણે રાઈ છે ને મમ્મીએ મેં કીધું કે રાઈ આપણે વાઢી લે. કેમ કે ભાગ્યાઓને છે ને ટાઈમ નથી. એ લોકોએ બીજી વાડી વાવી ને ત્યાં એ પોતાનું કામ કરે. ઉનાળુ પાક લીધો હોય તો જોઈ શકો છો ફ્રેન્ડ. ખેતરે જાય છે મમ્મી કાકા બધા જાય છે. તો જો મમ્મી કાકા કાંઈક શોધ કરે છે વાડી. કેમ કે આપણી વાડી હોય એટલે આપણે બિંદાસથી ફરવાનું. કોઈનાથી ડરવાનું. અને આ ગુંદાનું ઝાડ છે. ગુંદા બી આવી ગયા. મમ્મી ગુંદાએ આવી ગયા મમ્મી. ઓ માં. તો ગાઈસ આ ગુંદાનું ઝાડ છે. અહીંયા ગુંદાએ આવી ગયા છો મસ્ત મજાના. હવે ગુંદાનું આથણું કરશી આપણે. મરચાંનું કર્યું, કેરીનું કરશી, ગુંદાનું કરશી. બધા આથાણા આપણે કરવાના છે. તો ચાલો ફ્રેન્ડ બી કન્ટિન્યુ. તમે લોકો મારા બ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. અને મમ્મી ને કાકા મોર થઈ ગયા ખબર નહીં. આ તડકો એટલો હોય. તો ચાલો ગાઈસ બી કન્ટિન્યુ આપ લોગ હમારે બ્લોગ में. અને આ બધી નેચરલી વાતાવરણ છે. જો કેટલી મજા આવે જોવાની. હે બોલીને હું થાકી જાઉં. જોવાવાળા સાંભળીને નહીં થાકે. સાંભળતા જ રહેશે.
કે એમ કહેતા હશે અમુક તો મારો વિડીયો મને લાગે ક્લિપ કરી નાખતા હશે, આને શું જોવી એવું મને લાગે છે. કેમ કે વિડીયોમાં છે ને વ્યૂઝ નથી આવતા, બહુ જોઈએ ને એટલા વ્યૂઝ નથી આવતા. ખાલી એકવાર મને 120 વ્યૂ આવ્યા હતા, એ મેં યુટ્યુબ બંધ કર્યું ત્યારે. હવે તો ચાલુ કરી પછી 50-40 એવા જ વ્યૂઝ આવે. ખબર નહીં યુટ્યુબવાળા શું કરે, જોવાવાળા. તો જોઈ લો ફ્રેન્ડ, હા જો દારૂડી, અને આને હિન્દીમાં ધૂંધુકારી કહીએ, ગુજરાતીમાં આપણે દારૂડીનો મતલબ ઊંધો ના લેતા. અમારી यहाँ ગુજરાતીમાં દારૂડી કે દારૂડી. તો ચાલો ગાઈસ, હું હજી એ લોકો તો મોર થઈ ગયા, મેં એક છું પાછળ, मैं अकेली हूँ. तो आप लोग हमारे ब्लॉग में अभी तक जुड़े रहना. मैं और काका मम्मी पाछा बेही. मम्मी શું કરસ? બેહી ગઈ પાછી? હે શું કરીશ? એ તો કહું આજે તડકો જેવો હે. તો ચાલો ગાઈસ, આજ તડકો બહુ હે. પોરો ખાતા ખાતા પહોંચી જાય. મમ્મી તો પાછા બેહીને ઊભા થઈ ગયા. કા હું આવી એટલી વાર કેમથી જાઉં? મને ખબર એમની વાટલી કેમ બધે કોરા છે જ. તમને જ્યાં ઠીક લાગે, હું તો ગમે ત્યાં વાટી. મારે તો 3 બાચકા ભરવાના. એટલે ખૂણો મેં પૂરો કર્યો ને કાલ માથી હાય રે, આ પાણી ક્યાંથી આવ્યું છે? હા, પાઈ નથી જાય તો ખબર. જોઈ હાલ ને, આની કોરાઈ છે ખૂણામાં, કાલ વાટતી હતી ને. તો જો ગાઈસ, આવું પાછળનું લોકેશન કેવું હે. હમણાં કહે પાણી છે મમ્મી. હે ભારે કરી હવે શું કરશે? હું ગાઈસ, તો ખબર નહીં ઘઉંમાં પાણી વાર્યું છે. શું? હા માં પાણી જ વારે છે મમ્મી, પાણી વારે. હવે ક્યાં કેની તોલો? હવે મારે ભરવાનું ખોટું આજે આવ્યું તો નથી. અરે શું કરશે? તો તું ના પાડતી, એ ઝઘડું ઊભો. જોયા હું પૂરે સુધી પાણી અહીંયા નીકળ્યું એટલે આપણા પડામાં હોય. કઈ આનામાં નથી. ઊંથી નીકળી આપણું જ પાક. એ તો કહું તો કપા વીણાય છે એ ઓલો તો ગળી ગયો છે. જોઈ લે. એમાંથી વાટી લે ખોટીમાં કાંટો પર હાલ થેલું પલ્લો કપા એ હાલ તો જોતા આવે. તો કાંઈ ખબર નહીં ઘઉંમાં પાણી વારી લીધું છે શું છે, એમની જવાય એવું નથી. આપણે આમ થઈ જાય કેટલા દી સુધી અરે હવે કડાઈ નહીં ઘૂચી જાવ ના ઘૂચી જાય. કામ હતું હવે હું નહીં આવું બધું પી ગયું પૂછી આવીને. હા અહીંયાથી નીકળે છે જો, એને ખબર નહીં હોય પાણી આવડું અહીંયા જાય. તૂટી ગયું ક્યાંનામાં છે રૂકામાં ખબર નહીં. પોરે સુધી પહોંચ્યા ને. તો ગાઈસ જોઈ લો, આપણે અહીંયા પાણી વ્યસ્ત પાણી જ આવે છે. જોઈ આવું આવી. તો ચાલો ગાઈસ, હું જોતી આવું કેટલું. મમ્મી નહીં ગાઈસ, ચંપલ ઘૂચી ગયા મારા ગારામાં. ભારે કર્યો આજ તો ગારા ગારો એટલે તોય જોઉં. હાય હે ગાઈસ, જોઉં મારા ચપ્પલ. હે ભગવાન, જો અરે 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 ગાઈસ, મારા ચપ્પલ જો ગારામાં ઘૂસી ગયા છે. ઉપાડવા પડશે મારે ચપ્પલને, હાથમાં લઈને જવું પડશે. માં નહીં હલાય, હું જોતી આવું.
બધે ગારો જ છે આમાં, હું ચપ્પલ કેમ પહેરું કે? અરે અરે હોય પગવા જો ગાઈસ અમારા પગ ઘરે તમને બેક કેમેરા બતાવું જો આમ જો આવા છે આવું મારું કામ છે જો અમારા પગ ગારા ગારાવાળા પગ થઈ ગયા કેમ કે પાણી અહીંયા બહુ હતું હું માટીમાં રગદોડીશ મહેંદી કરી લીધી એવું લાગે જાણે પગમાં મહેંદી કરી એવું લાગે તો આજે ગારામાં ઘૂસી ગઈ શું કરવાનું પગમાં મહેંદી કરી લીધી છે આજે ચપ્પલ એ કરીને મેં કરી બે કઈ પહેરવા તો પડશે ચપ્પલ ગારામાં ઘૂસી જોવા તો દે દાંતેણું પછી આવવા દેજો લાગતું તો નથી આમાં નથી પાયું મમ્મી ના ના આવ્યું નથી પાણી અહીંયા નથી અહીંયા પાણી આવ્યું પપ્પા લાવ દાંતેણું દોરી લાવો લાવો દાંતેણું ને દોરીને બધું આપો તો ચાલો ફ્રેન્ડ આપણે રાઈ વાઢવા માંડી પાણી તો નથી વાયરું મારે ચપ્પલે કંધારા થઈ ગયું પાણી ઓલા વાયરું છે ખબર નહીં એમને મૂકલું મૂક્યું હશે દાંતેણું દે દોરી ભલે દાંતેણું ઓલું દોર્યું ભલે રહી શેઠે જો હું ઢગલો હા જી ખાટું છે ને શેઠે તો આવશે ને ઉપાડ શેઠેથી અહીંયાથી પછી વયા કાકા ચાલો ફ્રેન્ડ આપણે જઈએ છીએ રાઈ વાટવા ફોન તો અહીંયા રાખતા જાય કેમ કે ફોનમાં હચવાય નહીં ખોવાઈ જાય મારાથી તો ચાલો મમ્મીને આપી દઈએ તો વિડીયો અહીંયા જ પૂરો કરું છું પછી આગળ હજી રાઈ વાઢીને પછી મળીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે રાઈ વાઢી લીધી છે ને સનસેટ થઈ છે સાંજના 6 વાગી ગયા છે અને આપણે હવે જવાનું છે ઘરે રાઈ તો વાઢી લીધી કેમ કે હું અંદર છે ને હવે બ્લોગ શૂટ થાય એવું છે નહીં રાઈના ઢગલા જો ઓબડાવડા કરી દીધા મોટા મોટા તો બસ આજે રાઈ વાઢી લીધી ને હવે અહીંયા આપણે રાઈને આજે પૂરું કામ કરી નાખ્યું છે હવે ખબર નહીં કાલ આવી તો આવી આજ મારું પૂરું થઈ ગયું રાઈનું તો થઈ ગયું શરદી વરે થઈ ગઈ